ઓડિયો 1. પુસ્તકનું નામ મનુષ્ય દેવતા બને. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. મનુષ્ય દેવતા બને. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, ગઈકાલે આપને જીવન મુક્તિ વિશે બતાવી રહ્યો હતો કે આપ જીવન મુક્ત થઈને જીવો, બંધનોમાંથી છૂટી જાઓ. બાળક માના પેટમાં બંધાયેલું રહે છે, બહાર આવી જાય છે ત્યારે કેવું ખુશ થઈ જાય છે. કેદી જેલમાંથી છૂટી જાય છે તો કેવો ખુશ થઈ જાય છે. અને પંખી પાંજરામાંથી છૂટી જાય છે ત્યારે કેવું ખુશ થઈ જાય છે. ઋષિઓએ મુક્તિના આનંદ વિશે કહ્યું છે કે આ મનુષ્યના જીવનનો સૌથી મોટો આનંદ છે. વ્યક્તિ જો મુક્તિનું સ્વચ્છંદ જીવન જીવી શકતી હોય, સ્વાધીનતાનો અનુભવ કરી શકતી હોય તો કેવું સરસ. અગાઉ મેં આપને લોભ, મોહ અને અહંકાર વિશે કહ્યું હતું કે આ જ આપના શત્રુઓ છે, જેમને આપે છાતીએ વળગાડી રાખ્યા છે, એમને મિત્ર બનાવી રાખ્યા છે તથા જેમના સહારે આપે જિંદગી ગુજારવાનો ફેસલો કરી રાખ્યો છે. આપ આ ત્રણેયનો બહિષ્કાર કરો, એમની ચુંગાલમાંથી છૂટી જાઓ. મિત્રો, આજે આપને એક નવી વાત બતાવું છું કે આપે સ્વર્ગીય જીવન જીવવું જોઈએ. આપ ખરેખર સ્વર્ગનું જીવન જીવી શકો છો. સ્વર્ગનું જીવન જીવવાનું જરાય મુશ્કેલ નથી. મિત્રો, સ્વર્ગ અને નરક આપણે બનાવેલા છે. આપ સ્વર્ગ બનાવી શકો છો અને બગાડી પણ શકો છો. આપના એક હાથમાં સ્વર્ગ છે અને એક હાથમાં નરક છે. આપ ઈચ્છો તો સ્વર્ગનું દ્વાર ખોલી શકો છો અને તેનો આનંદ લઈ શકો છો. જો આપની ઈચ્છા નરકનું જીવન જીવવાની હોય તો આપ ઈચ્છા કે અનિચ્છાએ નરકનો ઉપયોગ કરો અને એમાં ફસાઈ રહો, એ આપની મરજીની વાત છે. ભગવાને પ્રત્યેક માનવીને સ્વાધીન બનાવ્યો છે અને એવો સક્ષમ બનાવ્યો છે કે તે સ્વર્ગ અને નરકમાંથી જે ઈચ્છે તે ખુશીથી પ્રાપ્ત કરી શકે છે. સ્વર્ગનું જીવન કેવી રીતે? મિત્રો, શું કરવું જોઈએ? આપે એક કામ કરવું પડશે. શું? આ દુનિયામાં સૌથી મોટી મુશ્કેલી એ આવે છે કે મનુષ્ય ઘણી ઈચ્છાઓ રાખતો હોય છે. જો તેની ઈચ્છાઓ પૂર્ણ ન થાય તો તે દુઃખી થાય છે. મનુષ્યને તેની જિંદગીમાં 60% દુઃખ એ વાતનું છે કે તેણે જાત જાતની કલ્પનાઓ કરી રાખી છે, જાત જાતની કામનાઓ કરી રાખી છે. આ કલ્પનાઓ અને કામનાઓ પૂર્ણ ન થવાથી તે હેરાન થાય છે, દુઃખી થાય છે. મનુષ્યને શારીરિક દુઃખ તો ક્યારેક જ થાય છે, પરંતુ માનસિક દુઃખો ઘણા છે. ખાવા પીવા ન મળે તો શારીરિક દુઃખ, બીમારી થઈ જાય તો શારીરિક દુઃખ. બસ, બીજું કયું દુઃખ છે બતાવો? કોઈ દુઃખ નથી. ખાવા પીવાનું ક્યાં ઓછું છે? કોઈ ઉણપ નથી. જો મનુષ્ય સારા માણસ તરીકે રહે તો બીમારી પણ નહીં આવે. બીમારી આવે તો પણ ક્યારેક જ આવશે, જેમાં મનુષ્ય બેચેન થઈ જાય છે, મસા થઈ જાય છે, શરદી સડેખમ થઈ જાય. આ બધું તો ચાલતું રહે છે. આ બધા કાંઈ મોટા દુઃખ નથી. માનવી માટે એક જ મોટું દુઃખ છે કે તેણે મોટી મોટી કલ્પનાઓ, મોટા મોટા મનોરથો અને મોટી મોટી ભૌતિક મહત્વાકાંક્ષાઓ બનાવી રાખી છે અને તે પૂરી થઈ શકતી નથી. શું એ પૂરી થાય તે જરૂરી છે? બિલકુલ જરૂરી નથી. કારણ કે આ દુનિયા, આ પરિસ્થિતિઓ ફક્ત આપના માટે જ નથી બની. આપ અનુકૂળ પરિસ્થિતિઓથી જ મનોકામના પૂરી કરી શકશો. બીજા લોકો સહકાર આપશે ત્યારે જ કામ બનશે. વાતાવરણ આપને અનુકૂળ હશે તો જ કામ બનશે. વાતાવરણ આપને અનુકૂળ રહેશે એની કોઈ ગેરંટી નથી. પરિસ્થિતિઓ આપને અનુકૂળ થઈ જાય તેની કોઈ ગેરંટી નથી. તો પછી આપની મનોકામના પૂર્ણ થઈ જાય તે જરૂરી છે? મનોકામના પૂર્ણ થઈ શકતી નથી. તેથી માનવી મોટે ભાગે દુઃખી રહે છે. ઈચ્છાઓ મુલતવી રાખો. મિત્રો, તો શું કરવું જોઈએ?
આપ સ્વર્ગ જેવું જીવન જીવવા માટે મનોકામનાને મુલતવી રાખો અને એમ ન વિચારશો કે શું પરિણામ આવશે. આપ આપના મનને એક કેન્દ્ર પર કેન્દ્રિત કરી લો અને એમ વિચારો કે આપણી જે ફરજો અને કર્તવ્યો છે તેમને આપણે પૂર્ણ કરીએ છીએ કે નહીં. આપ ફરજો અને કર્તવ્યો પર ધ્યાન આપો કે તેમનું પાલન કર્યું છે કે નહીં. આપ આપની ખુશીને એના પર જ કેન્દ્રિત કરી લો. જો આપે આપના કર્તવ્યોનું પાલન કર્યું તો ખુશ. આપના બાળકોને સુસંસ્કારી બનાવવા માટે પ્રયત્નો કર્યા તો ખુશ. આપે આપના માતા પિતા પ્રત્યે જે કર્તવ્યો પૂરા કરવાના હતા તે પૂરા કર્યા તો ખુશ. આપ આનંદ કેમ ન લઈ શકો? આપ ખુશીને આપની મુઠ્ઠીમાં કેમ રાખતા નથી? બીજાને કેમ વેચી દો છો? આપનો પુત્ર જો સુપાત્ર બનશે અને આપનો આજ્ઞાકારી બનશે તો આપ ખુશ થશો. ન બને તો આપે આપની ખુશી બીજાના હાથમાં ગીરવે મૂકી દીધી કે નહીં? આપની પત્ની ખુશ રહેશે અને આપની આજ્ઞાનું પાલન કરશે, આપની મરજી પ્રમાણે ચાલશે તો આપ ખુશ. અને નહીં ચાલે તો ત્યારે નારાજ થઈને ફરશો કે નહીં? પરિસ્થિતિઓના ગુલામ ના બનો. પોતાની મનસ્થિતિમાં કેન્દ્રિત થઈ જાઓ. કેન્દ્રિત થઈને સંપૂર્ણ સંસારમાં માત્ર એક ખુશીને પોતાનું કેન્દ્ર બનાવી લો કે આપણે આપણી ફરજો અને કર્તવ્યોનું પાલન કરવાનું છે. મિત્રો, જો ફરજો અને કર્તવ્યોનું પાલન કરવાનું મન હશે, મરજી હશે, તો પછી શું થશે? પછી આપને આનંદ આવી જશે. બીજું શું થશે? ઘણું થઈ જશે. પછી આપને આપની ફરજ બજાવતા કોઈ રોકી નહીં શકે. આપ આપના મિત્રો પ્રત્યેના કર્તવ્યો નિભાવો, એમાં આપને કોઈ રોકે છે? મિત્ર આપના ઉપકારનો બદલો ચૂકવશે કે નહીં એ વિચારશો તો ગરબડ થઈ જશે. આપ એવી આશા રાખશો નહીં કે પત્ની મારું કહેવું માનશે. આપ એવી આશા રાખશો નહીં કે મેં જેવા સપના વિચારી રાખ્યા છે તે મુજબ મારા સપના પૂરા થઈ જશે. ના, એવું કરશો નહીં. સાચો કર્મયોગ. તો શું કરીએ? જે વાત આપના હાથમાં છે, જે આપની મુઠ્ઠીમાં છે, તેમાં તમે કેન્દ્રિત થઈ જાઓ. પરિસ્થિતિઓ આપના હાથમાં નથી. બીજા લોકો આપની સાથે કેવો વ્યવહાર કરશે તેની કોઈ ગેરંટી નથી. આપની પોતાની ખુશીનો આધાર આપ આ વાતો પર રાખશો નહીં. નહીં તો આપ દુઃખી રહેશો. સુખી થવાની રીત એક જ છે કે આપણે પોતાના કર્તવ્યો અને ફરજોને કેટલે અંશે પૂર્ણ કરી શકીએ છીએ, તેમને આપણે પૂરા કર્યા છે કે નહીં. બસ આટલું કરવાથી જ કામ થઈ જશે. આને જ કર્મયોગ કહે છે. જો આપ કર્મયોગી બની જાઓ અને કર્તવ્ય તથા ફરજોને પર્યાપ્ત માની લો તથા એ જુઓ કે આપણે આપણા પોતાના કર્તવ્યો સારી રીતે પૂરા કર્યા છે, તેથી આપણને ખુશ થવાનો હક છે, આપણને સંતોષ માણવાનો હક છે. જો આપ આ વાત માની લેશો તો આપ જોશો કે આપે ખુશીનું કેન્દ્ર બિંદુ બદલી નાખ્યું. ત્યારે આપને 24 કલાક હસતા રહેવાનો, પ્રસન્ન રહેવાનો પૂરો અવસર મળી જશે. આપે કર્મયોગી થવું જ જોઈએ. આપે સારામાં સારી આશાઓ રાખવી જોઈએ તથા ખરાબમાં ખરાબ બાબત માટે તૈયાર રહેવું જોઈએ. એ જરૂરી નથી કે આપ જે ઈચ્છો છો તે જ થઈ જાય. જો અવળું થઈ જાય તો અવળું પણ થતું રહે છે. આપને પંજાબીઓ વિશે ખબર નહીં હોય. પાકિસ્તાનમાં જ્યારે પંજાબની વહેંચણી થઈ ત્યારે ત્યાં બિચારા કેટલાય ધનવાન લોકો હતા. એક અઠવાડિયામાં જ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી. કોઈનું બાળક મરી ગયું, કોઈનું ધન છીનવાઈ ગયું, કોઈનું શું થઈ ગયું. તેઓ ભાગીને આ તરફ આવી ગયા. આવી પરિસ્થિતિઓ ફરીથી આપના માટે ન આવી શકે? આપના માટે પણ આવી શકે છે. દરેક સ્થિતિ માટે તૈયાર રહો. આથી મિત્રો, આપ સારામાં સારી આશાઓ રાખો. પોતાના ભવિષ્ય માટે સોનેરી સપના જુઓ કે આપણે સારું ભવિષ્ય બનાવવાનું છે. પરંતુ સાથે સાથે આપ એ માટે પણ તૈયાર રહો કે આના કરતા એકદમ અવળું થઈ જાય તો શું થશે? તો આપણે એ માટે પણ તૈયાર છીએ. આપ આપની દીકરીના લગ્ન સારામાં સારા ઘરમાં કરો. સારું ઘર પણ શોધો અને આશા રાખો કે આપની દીકરીનું ગૃહસ્થ જીવન સારું પસાર થશે. પરંતુ એ માટે પણ તૈયાર રહો કે આપે દીકરીના લગ્ન જેની સાથે કર્યા છે તે નકામો નીકળ્યો, ચોર નીકળ્યો,
દુષ્ટ નીકળ્યો તો? દીકરીને પણ પહેલેથી જ એ વાત માટે સાવચેત કરી રાખો કે એવું પણ થઈ શકે છે કે એ ઘરમાં તારું સન્માન ન થાય. તેની જિંદગી સરળતાથી ગુજરે એવા સપના પણ બતાવો, પરંતુ એવી તૈયારી પણ રાખો કે એ જ ઘરની પરિસ્થિતિઓ વિકટ થઈ જાય. તેઓ અંધવિશ્વાસુ હોય, એવા ચાંડાળ હોય કે બધું મુશ્કેલ કરી નાખે, આવું પણ થઈ શકે. તેથી એ માટે પણ તૈયાર રહો. આવી સ્થિતિમાં શું કરશો એની પણ કલ્પના કરો. કહેવાનો અર્થ એ જ છે કે ભવિષ્ય માટે માત્ર સોનેરી સપના જ જોશો નહીં. જો આપ આ બધું સ્વીકારી લો તો હું આપને કર્મયોગી કહીશ. ત્યારે આપને જીવનમાં આનંદ આવી જશે. આપની ખુશીનો આ થયો પોઈન્ટ નંબર 1. મિત્રો, ખુશીનો એક બીજો પોઈન્ટ પણ છે જેને હું સ્વર્ગ કહું છું. કર્મયોગીને હું સ્વર્ગમાં નિવાસ કરનારો માનું છું. જેને પોતાની ફરજની વાત યાદ રહે છે તેને હું સ્વર્ગનો નિવાસી દેવતા કહું છું. દેવતાનું એક બીજું લક્ષણ છે. દેવતા એકલા ખાતા નથી, તેઓ વહેંચીને ખાય છે. જો આપની પાસે કોઈ વસ્તુ હોય તો આપ વહેંચીને ખાઓ. આપની પાસે જ્ઞાન છે તો તેનો લાભ બીજાને પણ મળવા દો. આપની પાસે પૈસા હોય તો હળી મળીને ખાઓ. આપનું સ્વાસ્થ્ય સારું હોય તો બીજાને લાભ પહોંચાડો. દરેકને લાભ લેવા દો. પોતાની સંપત્તિ હળી મળીને ખાઓ. બીજાની મુશ્કેલીઓમાં સહભાગી બનો. દેવતા આ જ કામ કરે છે. દેવતા જોયા છે આપે? દેવતામાં આવા જ ગુણ હોય છે. આપણે દેવતાને પુકારીએ છીએ કે હે ભગવાન, અમને મદદ કરો. ગણેશજી, અમને બુદ્ધિ આપો. લક્ષ્મીજી, અમને ધન આપો. તેમનો સ્વભાવ છે કે તેઓ આપતા રહે છે. આપતા રહેવાનો અર્થ શું છે? આપતા રહેવાનો અર્થ એ છે કે જો તેમની પાસે કોઈ વસ્તુ હોય તો તે લોકોને વહેંચતા રહે છે અને લોકોની મુશ્કેલીઓમાં સહભાગી થતા રહે છે. અમને તાવ આવી ગયો છે, અમે બીમાર છીએ. હે હનુમાનજી, અમારો તાવ દૂર કરી દો. તેઓ કરે છે કે નથી કરતા તે અલગ વાત છે, પરંતુ આપની માન્યતા તો એ જ છે કે તેઓ આપના દુઃખોમાં સહભાગી બનશે, આપની મુશ્કેલીઓ દૂર કરશે. જો તેમની પાસે જ્ઞાન હોય, વિદ્યા હોય, બુદ્ધિ હોય તો તેઓ આપને આપશે. દેવતા આ 2 કારણોથી દેવતા બને છે કે તેઓ આપની મુશ્કેલીઓમાં મદદ કરે છે અને બીજું, તેમની પાસે કોઈ વૈભવ હોય તો તે સરળતાથી વહેંચી દે છે. દેવતા બનો. મિત્રો, દેવતા એ મનુષ્યનું નામ છે જે પોતાની સુવિધાઓ અને સંપદાને હળી મળીને ભોગવે છે. હળી મળીને ખાવાનો આનંદ જોયો છે આપે? જે એકલો જ ખાતો રહે છે તે પાપ ખાતો રહે છે. એકલો જ સંચય કરે છે તે મનુષ્ય પાપનો સંચય કરે છે. જે પોતાની જ ખુશી ઈચ્છે છે તે માણસ પાપનો સંચય કરે છે. તેથી આપણે ત્યાં પરિવારની લાર્જર ફેમિલીની પ્રથા છે, જેમાં બધા હળી મળીને રહે છે તથા વહેંચીને ખાય છે. કોઈ બાળક છે, કોઈ બીમાર છે, કોઈ વૃદ્ધ છે, પરંતુ બધા હળી મળીને રહે છે. આ કૌટુંબિક વૃત્તિ છે જેમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જોડાયેલી છે. વસુધૈવ કુટુંબકમની ભાવના શું છે? આત્મવત સર્વભૂતેષુ ની છે. આત્મવત સર્વભૂતેષુ શું છે? એક જ છે. આપ બીજાની મુશ્કેલીઓમાં સહભાગી થાવ અને પોતાની સુવિધાઓને વહેંચી દો. બસ, થઈ ગયું આત્મવત સર્વભૂતેષુ અને થઈ ગયું વાસુધૈવ કુટુંબકમ. આ બધા સિદ્ધાંતોનો નિર્વાહ આ જ રીતે થાય છે. તેથી આપની કાર્ય પદ્ધતિ અને આપના ચિંતનમાં એ વાતો જોડાયેલી રહેવી જોઈએ કે આપણે કેવી રીતે હળી મળીને ખાઈશું અને બીજાની મુશ્કેલીઓમાં કેવી રીતે મદદરૂપ થઈશું. તેથી જ આપે પોતાના સંકુચિત સ્વને અત્યાર સુધી સીમિત કરી રાખ્યો છે, તેને વિશાળ બનાવી દો. પછી આપ બધાના થઈ જશો અને બધા આપના થઈ જશે. ત્યારે આપ દેવતા બની જશો અને આપને સ્વર્ગમાં રહેવાનું આવડી જશે. સાથીઓ, જો આપ આ સ્વર્ગ મેળવી શકતા નથી અને આપ સંકુચિતતા રાખશો, પોતે જ ખાવું, પોતાનું જ રાખવું, પોતાનું જ ધન, પોતાનો જ બાળક, પોતાનો જ યશ અને પોતાનું જ નામ ઈચ્છતા રહેશો, તો આપ ખૂબ નાના માણસ
નીચ માણસ રહેશો અને આપને નરકમાં રહેનારને જે યાતનાઓ ભોગવવી પડે છે તે બધી યાતનાઓ માનસિક દ્રષ્ટિએ ભોગવવી પડશે. એમ બની શકે કે શારીરિક દ્રષ્ટિએ ખાવા પીવાનો થોડો સામાન એકત્રિત કરી લેશો, થોડુંક ધન એકઠું કરી લેશો, પરંતુ આપ દુઃખી જ રહેશો. ઓડિયો 2. ખેલાડીની જિંદગી. શું કરવું જોઈએ? આપે બીજું એક કામ કરવું જોઈએ. કયું? આપે ખેલાડીની જિંદગી જીવવી જોઈએ. આપ ખેલાડીની જિંદગી જીવો. ખેલાડી હારતા પણ રહે છે અને જીતતા પણ રહે છે. તેઓ ટીમ બનાવીને રમે છે. હારી ગયા તોય શું, જીતી ગયા તોય શું. લોકો પત્તા રમે છે. બાદશાહ કપાઈ ગયો, બેગમ કપાઈ ગઈ, ગુલામ કપાઈ ગયો, બધા કપાઈ ગયા, પરંતુ રમનારાઓના ચહેરા ઉપર કોઈ ભાવ બદલાતો નથી. તે જ રીતે આપ આપના ચહેરા પર કોઈ ભાવ ન આવવા દેશો. ચિંતાઓની અને મુસીબતોની કલ્પનાઓ કરવાથી, શંકા કરવાથી, ભવિષ્ય વિશેની કલ્પનાઓ કરવાથી દરેક વખતે આપનું દિલ ધડકતું રહે છે. આપ નિશ્ચિંત રહો, નિર્દ્વંદ્વ રહો, હસતા રહો, મલકાતા રહો. આપ હસતા અને મલકાતા રહેશો, નિશ્ચિંત રહેશો અને એક ખેલાડીની રીતે જિંદગી જીવશો તો પછી હું આપને દેવતા કહીશ. મિત્રો, આ સંસાર એક નાટક છે. આપ તે નાટકનો એક પાત્ર છો. દુનિયામાં આપે એક નાટક ભજવવાનું છે. આપ નાટકની રીતે, એક નટની રીતે તમાશો કરો. લોકોને મનોરંજન કરવા દો, પરંતુ આપ નિશ્ચિંત બનીને રાજા જનકની જેમ આપની મનઃસ્થિતિ જાળવી રાખો. પછી હું આપને સ્વર્ગમાં નિવાસ કરનાર દેવતા કહીશ. ભૂલનો વિચાર કે ચિંતા ન કરશો. જે થઈ ગયું તે થઈ ગયું. આપે કેટલાક સારા કામો કર્યા હોય તેની વારંવાર પ્રશંસા કરવાની શી જરૂર છે? જો કોઈએ આપની સાથે ભૂંડું વર્તન કર્યું હોય અથવા કોઈ દુઃખો ભોગવ્યા હોય તો તે વારંવાર કહેવાની શી જરૂર છે? ભૂત એટલે જે જતું રહ્યું છે તે. આપ ભૂતકાળ પર વિચાર ન કરશો. ભૂતકાળ પાસેથી આપ અનુભવ તો એકઠો કરી શકો છો, પરંતુ ચિંતા તો ભવિષ્યની જ કરો કે આપણે કરવાનું શું છે. જો તમે આવું વિચારતા રહેશો તો મજા આવી જશે. યુવાન માણસ બનો. વૃદ્ધ માણસ ભૂતકાળનું વર્ણન કરે છે. બાળકો ભવિષ્યની વાતો વિચારે છે, પરંતુ યુવાન માણસ વર્તમાનની વાત વિચારતો રહે છે. આપે વર્તમાન યાદ કરવો જોઈએ કે આજના દિવસને આપ કઈ રીતે બહેતર બનાવી શકો તેમ છો. આ વિચાર તમારા મનમાં આવી જાય તો આપ સ્વર્ગમાં નિવાસ કરનાર મનુષ્ય છો. ભવિષ્યની ખોટી કલ્પનાઓ શા માટે કરવી? યોજનાઓ બનાવો, તેમાં કોઈ વાંધો નથી, પરંતુ મહત્વાકાંક્ષાની તો વાત જ અલગ છે. યોજનાની વાત અલગ છે. આપને એમએ કરવું છે તો આપ યોજના બનાવો. ના સાહેબ, એમએ ન થયા તો માર્યા જઈશું, નાક કપાઈ જશે, વાત બગડી જશે. શું વાત બગડી જશે? દુનિયામાં એવા માણસો પણ છે જેઓ બહુ ભણ્યા નથી. આપ મેટ્રિક પાસ થયેલા રહેશો તો શું આફત આવી જશે? ના સાહેબ, મારું આ થઈ જશે, મારું તે થઈ જશે. આપ જો આવા જ વિચારો કરતા રહેશો તો હું તમને નરકગામી કહીશ. મિત્રો, સ્વર્ગમાં રહેનાર પોતાના વર્તમાનનું ધ્યાન કરે છે, ભવિષ્યની તૈયારી કરે છે, ભૂતકાળને ભૂલી જાય છે અને ખેલાડીની જેમ જિંદગી જીવે છે. આપ આપના જીવનની રીતમાં આવું મૌલિક પરિવર્તન કરીને અહીંથી જાઓ. આપ એક બીજું કામ કરો કે લોકોની ક્ષતિઓને, બુરાઈઓને દૂર કરવાની વાત વિચારો. મિત્રો, આ દુનિયા બહુ ખરાબ છે, ખૂબ બદમાશ છે. તેમાં સારપ પણ છે અને ભગવાનનું રૂપ પણ છે. હું એમ તો નથી કહેતો કે તેમાં ભગવાનનું રૂપ નથી, પરંતુ તેમાં શું ઉણપો ઓછી છે? શું બુરાઈઓ ઓછી છે? એક એકથી ચડિયાતા દુષ્ટ અને એક એકથી ચડિયાતા અપ્રામાણિક લોકો દુનિયામાં રહે છે. તો હવે કરવું શું? દુષ્ટો પ્રત્યે દ્વેષ રાખો? ના બેટા, દ્વેષ કરીને તો તું પોતે દાઝી જઈશ. બદલાની ભાવનાથી પણ આપ જ દાઝી જવાના. તેનાથી આપનું પોતાનું વધારે નુકસાન કરી બેસશો. એક તો બીજા માણસે આપને નુકસાન પહોંચાડ્યું, નુકસાન નંબર 1, અને આપે એક નવી બીમારી શરૂ કરી દીધી, દ્વેષની, ઈર્ષાની, વેરભાવની, ધૃણાની. આ બધી બાબતોને આપ ચાલુ રાખશો તો
પછી આપ જીવશો કેવી રીતે તે તો જણાવો. ત્યારે પછી આપ બહારથી પણ પીસાશો અને અંદરથી પણ પીસાશો. તો પછી આપ મરવાના કે નહીં? આપ આવું તો ન જ કરો. આપ શું કરશો? બુરાઈઓને સહન કરશો? ના, હું એવું તો નથી કહેતો કે આપ બુરાઈઓને સહન કરી લો. આપ બુરાઈઓ સામે સંઘર્ષ કરો, પરંતુ સંઘર્ષ કરવાનો બીજો માર્ગ છે, બીજી રીત છે. કઈ રીત? એ રીત છે જે ડોક્ટર અખત્યાર કરે છે. કોને માટે? દર્દીને માટે. દર્દીના રોગો નિવારવા માટે તે હર ઘડી સખત પ્રયત્ન કરે છે કે રોગ રહી ન જાય, રોગના વિષાણુ બચી ન જાય, લોહીમાં પ્રદૂષણ ન થઈ જાય. તે રોગીને નુકસાન પહોંચાડ્યા વિના તેની બુરાઈઓને દૂર કરવા માટે બરાબર જહેમત ઉઠાવે છે. જ્યારે આપ કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાની વાત વિચારો છો તો તે દ્વેષ ટકી રહે છે, અને જ્યારે આપ તેના દોષોને, દુર્ગુણોને, ત્રુટીઓને દૂર કરવાની વાત વિચારો છો ત્યારે કાંઈ વાંધો નથી. આપ આવું જ કરો. આપ જ્યારે આવું કરશો ત્યારે આપ જોશો કે આપ સ્વર્ગમાં રહેનાર દેવતાઓની હરોળમાં સામેલ થઈ ગયા છો. પોતાની જાત પર નિર્ભર રહો. સાથીઓ, આપે એક બીજું કામ કરવું જોઈએ. આપે આત્મનિર્ભર બનવું જોઈએ. આપ આપના પોતાના પર આધાર રાખો. આપની જાત પર નિર્ભર રહો. બીજા માણસો પાસેથી આશા ન રાખશો, કોઈનો વિશ્વાસ ન કરશો અને કોઈનો અવિશ્વાસ પણ ન રાખશો. આપ એવું માનીને ચાલો કે આ પણ માણસ છે. મનુષ્ય એટલે મનુષ્ય. તેથી પોતાના પર આધાર રાખો. આપ એમ માનીને ચાલો કે ઉન્નતિ કરીશું તો અમે બધા મળીને કરીશું. કોઈ માણસ પાસેથી આપ એવી આશા રાખીને બેઠા હો કે તે આપને સહાય કરશે, તો તે શા માટે આપને સહાય કરે? પારકી આશ સદા નિરાશ, આ ગામડાની કહેવત છે. એ બરાબર છે. બીજાની સહાયતા મળી પણ શકે છે અને નથી પણ મળતી, પરંતુ આપ જે કાંઈ કદમ ભરો તે આપના પોતાના પગ મજબૂત કરીને ભરો. એવી આશા રાખો કે આ કામ મારે જ કરવાનું છે અને તે હું જ કરીશ. જો આપને આવો આત્મવિશ્વાસ હોય તો આપ આત્મનિર્ભર વ્યક્તિ કહેવાશો અને આપને દેવતા કહેવામાં આવશે. દેવતાઓ આત્મવિશ્વાસુ હોય છે અને આત્મનિર્ભર હોય છે. તેઓ કોઈની પર આધાર રાખતા નથી. સૂરજ કોઈની પર આધાર રાખતો નથી કે મને કોઈ અર્ધ્ય ચડાવશે કે નહીં ચડાવે. હવા કોઈની પર આધાર રાખતી નથી, કોઈ પાસે અપેક્ષા રાખતી નથી. ચંદ્રમા કોઈ પાસે અપેક્ષા રાખતો નથી. જમીન કોઈની પાસે અપેક્ષા રાખતી નથી. આપ પણ કોઈની પાસે કશી અપેક્ષા રાખશો નહીં. એનો અર્થ એવો નથી થતો કે આપ સહકાર ભર્યું જીવન ન જીવો, પરસ્પર હળવા મળવાનું બંધ કરો, પરંતુ આપ એ ઉમેદ સેવતા રહેશો કે અમુક માણસ આમ કરશે તો મોટી મુશ્કેલી સર્જાશે. પરિસ્થિતિ વિશે આપે અનુમાન બાંધ્યું હતું કે પરિસ્થિતિ મને અનુકૂળ થઈ જશે અને જો ન થઈ તો? ત્યારે આપ અકળાવ છો, મૂંઝાવ છો, રડો છો અને ખીજાવ છો. આ જ રીતે કોઈ વ્યક્તિએ આપના પર ઉપકાર ન કર્યો, તેણે બદલો ન ચૂકવ્યો હોય ત્યારે, તેણે તમને સહાય ન કરી હોય ત્યારે, તો આપ ફરી અકળાવાના તથા મૂંઝાવાના. તમે અકળાશો કે મૂંઝાશો નહીં. પ્રયત્ન કરો. કદાચ બીજાઓનો સાથ સહકાર મળે પણ ખરો. જ્યાં સુધી આપને સહકાર મળે ત્યાં સુધી બરાબર છે, અને ન મળે તો ભલે ન મળતો. આપ એવું માનીને ચાલશો તો આપની ખીજ, ગુસ્સો તથા રોષ, જે માણસના જીવનનું બહુ મોટું દુઃખ છે, બહુ મોટું સંકટ છે, તે ખીજ તથા રોષથી આપ બચી જશો. આ ખીજથી બચો. ખીજથી બચવામાં શી હરકત? આપ આપનો દ્રષ્ટિકોણ બદલી નાખો. આપ દ્રષ્ટિકોણ બદલી દેશો તો હું આપને સ્વર્ગમાં રહેનાર કહીશ. દ્રષ્ટિકોણ બદલો. વિધેયાત્મક ચિંતન શું છે? આ એક પ્રકારનું ચિંતન છે જેનાથી માણસ દેવતા બની જાય છે. આપણે વિરોધીનું શું બગાડીશું એનો વિચાર જ ન કરશો. અમુક વ્યક્તિને શું નુકસાન પહોંચાડીશું એવું વિચારશો નહીં. જે ખરાબ માણસ છે તેને આપણે સારો બનાવીશું, સજ્જન બનાવીશું એવું કેમ વિચારતા નથી? આ માણસ ખરાબ છે, તેને હું મારી નાખીશ, તેની હત્યા કરી નાખીશ એવું શા માટે વિચારો છો? એવું વિચારશો નહીં. આપ આપનો દ્રષ્ટિકોણ બદલી નાખો.
આપને જે કાંઈ મળ્યું છે તે ઓછું નથી, ઘણું બધું મળ્યું છે. આપ પ્રસન્ન રહો તે માટે હસવા અને બીજાને હસાવવા માટે આપને માણસની જિંદગી મળી છે. એ શું ઓછું છે? બીજા પ્રાણીઓને જુઓ, કીડા મકોડાને જુઓ, પશુ પંખીઓને જુઓ, તેઓ કેવી તુચ્છ અને નાનકડી જિંદગી વ્યતીત કરે છે. તો પછી આપ એવી જિંદગી શા માટે જીવવા માંગો છો? મિત્રો, ભગવાને તો આપને રાજકુમાર સર્જ્યા છે, આપને બુદ્ધિ આપી છે ને, તેણે આપને વાણી આપી છે, હાથ પગ આપ્યા છે ને, આપના લગ્ન થયા છે ને, આપ ઘરમાં વસો છો ને, આપને તો નોકરી છે અને આપને 1 તારીખે પગાર મળી જાય છે, આપને રોટી તો મળે છે ને, રોટી ખાવ છો ને. પરંતુ બીજા પશુઓને જુઓ, તે બિચારાઓને નથી કોઈ પગાર મળતો, નથી તેમને નોકરી ધંધો, નથી તેમની પાસે કપડાં કે નથી બોલવાના ઢંગ. આ બધાની સરખામણીમાં આપને તો કેટલું બધું મળ્યું છે. આપ તેનાથી ખુશ નથી રહી શકતા? આપ પ્રસન્ન નથી રહી શકતા? આપના ચહેરા પર મલકાટ નથી આવી શકતો કે જે અમારી વર્તમાન પરિસ્થિતિ છે, સંજોગો છે, તેમાં અમને પ્રસન્ન રહેવાનો હક છે? આપ તો હંમેશા અભાવો વિશે વિચારતા રહો છો. અભાવો વિશે વિચારવાનો અર્થ છે નરક. અભાવોને ધ્યાનમાં લેવા ન જોઈએ, તેમને દૂર કરવા ન જોઈએ એવું હું કહેતો નથી. આપ આપની જાતને હંમેશા અભાવગ્રસ્ત, દરિદ્ર અને કંગાળ માનીને બેસી રહેશો તો આપ દરિદ્ર અને કંગાળ જ રહેશો. તેથી આપ આપની જાતને ગરીબ અને કંગાળ માનશો નહીં. આપો જ આપો. મિત્રો, આપ એવું માનીને ચાલો કે આપ જ દેવતા છો. આપ દેવતા બની ગયા તો આપ આપવા માટે સમર્થ બનો છો. આપની પાસે આપવા માટે ઘણું બધું છે. આપની પાસે આપના પોષણને માટે પણ ઘણું બધું છે અને આપવા માટે પણ ઘણું છે. ના સાહેબ, મારી પાસે પૈસા બહુ ઓછા છે. પણ તમારી પાસે પૈસા માગે છે કોણ? પૈસા આપીને મનુષ્યનું શું ભલું કરવાના છો? આપ બીજાને પ્રેમ આપો. લોકોનો આત્મા સ્નેહ માટે કેવો તડપે છે. આપ બીજાને માન સન્માન આપો. જુઓ, દુનિયા સન્માનની કેટલી ભૂખી છે. આપ લોકોને પ્રોત્સાહન આપો. પછી જુઓ કે આપનું પ્રોત્સાહન મેળવીને નાનામાં નાના માણસો પણ શું માંથી શું બની જાય છે. આપવા માટે આપની પાસે શું કઈ ઓછું છે? આપ આપનો પરસેવો આપો, આપની મહેનત આપો, આપ લોકોને સહાનુભૂતિ આપો. આપવા માટે આપની પાસે કંઈ પણ ઓછું નથી. સાથીઓ, જો આપની પાસે આપવાની મનોવૃત્તિ હોય તો આપ કાંઈ પણ આપી શકો છો. આપની પાસે રોટલી હોય તો તેમાંથી તોડીને રોટલીનો ટુકડો પણ આપી શકો છો. આપ 4 રોટલી ખાતા હો તો 3 રોટલી ખાઓ. 1 રોટલી ગરીબો માટે બચાવી રાખો. તેમને તેમનો ભાગ વહેંચી આપો. પછી જુઓ તે રોટલી આપને માટે કેટલું મોટું દેવત્વ લાવે છે, કેટલી ખુશી લઈ આવે છે અને કેટલી શાંતિ લઈ આવે છે. આપે તો કાપ જ મૂકવાનો રહે છે. કાપ મૂકીને આપ તે બીજાઓને આપવાની તૈયારી કરો. આપને તેનાથી ઘણું બધું વધારે મળશે. આપ 1 દિવસ ઉપવાસ કરો અને ઉપવાસ કર્યા પછીથી તે દિવસનું જે અનાજ બચ્યું, તે દિવસની જે દાળ બચી, તેને આપ કોઈ એવા દુખિયારાને ઘેર પહોંચાડો જેની તેને જરૂર છે. પછી આપ જોશો કે આપને કેટલી શાંતિ મળે છે અને આપ કેટલા પ્રસન્નતાની સમીપ પહોંચો છો. દેવતાના આ જ ગુણો છે. રસો વૈ સહ. મિત્રો, દેવતાઓ ઉદાર હોય છે. દેવતાઓ વિશાળ હૃદયના હોય છે. દેવતાઓ સંકુચિત હોતા નથી. દેવતાઓના મનમાં હંમેશા આપવાની જ ઈચ્છા જાગતી રહે છે કે કોના માટે અને શું આપવું. પ્રેમ આપવાનું શીખવે છે. સેવા એનું જ નામ છે. આ કહેવાય પ્રેમ. પ્રેમ ભગવાનનું નામ છે. રસો વૈ સહ. ભગવાનનું નામ રસ છે. ભગવાનનું નામ પ્યાર છે. આપ આપની પોતાની અંદર પ્રેમ જગાવી શકશો તે દિવસે આપના મનમાં એક એવો ઉમંગ અને હિલોળા પેદા થશે કે આપણે કેવી રીતે બીજાઓને સહાય કરીએ, આપણે બીજાઓને કેવી રીતે મદદરૂપ થઈ પડીએ એવો વિચાર ઉદ્ભવશે. જ્યારે આપ બીજાઓને સહાય કરવા માટે ઉત્સુક અને તત્પર થશો ત્યારે આપે આપના પોતાના ખર્ચમાં પણ કાપ મૂકવો પડશે. ત્યારે આપે સાધુનું અને બ્રાહ્મણનું જીવન જીવવું પડશે. સાધુ અને બ્રાહ્મણ કોને કહેવાય છે? કરકસરથી જીવે તેને સાધુ બ્રાહ્મણ કહેવામાં આવે છે. મિત વ્યયીને, અપરિગ્રહીને અને સંતુષ્ટને સાધુ બ્રાહ્મણ કહે છે. આપ પોતે બ્રાહ્મણ બનો, સાધુ બનો, આપ ભૂદેવ બનો,
પૃથ્વીના દેવતાઓમાં આપના નામને જોડી દો. આપ સંત બનો. સંતોને પણ ભગવાન કહેવામાં આવે છે. દેવતા કહે છે. સંત કોને કહેવાય? પરોપકારી મનુષ્યને સંત કહેવાય. લોકહિતના કાર્યોમાં સંલગ્ન માણસોને સંત કહે છે. સમાજ માટે વિસર્જિત અને સમર્પિત લોકોને સંતો કહેવાય. સત પ્રવૃત્તિઓમાં પોતાની જાતને ખપાવી દેનારાઓને સંત કહેવાય છે. આપ સંતનું અને બ્રાહ્મણનું અથવા તો બંનેનું સંયુક્ત જીવન જીવશો તો તમને મજા પડશે. અહીંથી દેવતા બનીને જાઓ. મિત્રો, આપ કઈ રીતે દેવતા બનશો? તેના માટે તો આપે સંઘર્ષ કરવો પડશે. માછલી ઉલટી દિશામાં તરે છે. આપ પણ માછલીની જેમ ઉલટી દિશામાં ચાલો. જમાનાનું વહેણ કઈ દિશામાં છે તેના પર આપ ધ્યાન ન આપશો. આપ સંકલ્પ લો અને નિશ્ચય કરો કે અમે ફક્ત આદર્શો તરફ ચાલીશું, ઊંચાઈ ભણી ચાલીશું. આપ આનંદથી રહો અને બીજાઓને આનંદથી રહેવા દો. આપ જીવો અને બીજાઓને જીવવા દો. હળી મળીને રહો, ખાઓ, હસતા રહો અને બીજાને હસાવતા રહો. આપની પોતાની ફરજો અને કર્તવ્યો પ્રત્યે જાગૃત બનો. જો આપ આટલું કરી શકો તો દેવતા બની જશો અને દેવત્વનો સંપૂર્ણ ઉદય આપના આજીવનમાં થશે, જેની આપણે અપેક્ષા અને કામના કરીએ છીએ. આપ આ શિબિરમાં પધાર્યા છો તે બહુ સારું છે, પરંતુ આપ અહીંથી જાઓ તો દેવતા બનીને જજો. હવે દેવતા બનવું કે રાક્ષસ બનવું એ આપના હાથની વાત છે. આપ ઈચ્છો તો હું આપને દેવતા બનાવી શકું છું અને આપ દેવતા બની શકો તેમ છો. આપની પાસે એટલી આશા છે કે આપ એમ જ કરશો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.